ફિયાસ્કો। ખેડૂતોના હક અને વળતરની લડાઈ માટે શરૂ થયેલું આંદોલન હવે રાજકીય પક્ષોના આક્ષેપ પ્રતિ આક્ષેપના મેદાન બની ગયું। ખાનગી પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં થાંભલા નાખવા સામે ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત થઈ, પરંતુ ગાંધીનગર પહોંચે તે પહેલા જ આંદોલન બે ફાટામાં વહેંચાઈ ગયું। કાર્યક્રમનો ફિયાસ્કો થયો। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપોનો જંગ શરૂ થઈ ચૂક્યો, જ્યારે ભાજપે બંને પક્ષોને નિશાન પણ બનાવ્યા। શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। અમને ગાંધીનગર જતા રોકે છે। ગાંધીનગર કોઈના બાપની જાગીર નથી। જવાનું તો ફાઇનલ જ છે, ગાંધીનગર તો ગમે એમ થાય પહોંચવાનું તો છે। ખેડૂતોના ખેતરોમાં ખાનગી પાવર ગ્રીડ કંપનીના થાંભલા અને યોગ્ય વળતરની માંગ સાથે શરૂ થયેલું આંદોલન ઓગણજ પહોંચતા જ વિખેરાઈ ગયું। ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી કાઢવાની તૈયારી વચ્ચે ખેડૂતોના બે જૂથો સામે આવ્યા। એક તરફ કેટલાક ખેડૂતો ગાંધીનગર કૂચ કરવા માટે મક્કમ હતા, તો બીજી તરફ આયોજકો સભા યોજીને આગળની રણનીતિ ઘડવાના પક્ષમાં હતા। કોંગ્રેસ સમર્થિત ખેડૂત આગેવાનો પાલ આંબલિયા અને લાલજી દેસાઈએ આરોપ લગાવ્યો છે કે ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા। પાલ આંબલિયાના કહેવા પ્રમાણે કેટલાક ટોપીધારીઓ આંદોલનમાં ઘૂસી આવ્યા અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો। અમને કઈ ખબર નથી, અમે તો કિસાન રેલીમાં આવ્યા છીએ, પક્ષપાતમાં આવ્યા નથી। અમે ઓનલી ફોર કિસાન સમિતિમાં જ આવ્યા છીએ। કોંગ્રેસે સીધો આરોપ આમ આદમી પાર્ટી પર લગાવ્યો છે। દાવો કરવામાં આવ્યો છે કે મોરબીના આપ નેતાઓ પંકજ રાણસરિયા અને ભદ્રેશ બાબરિયાએ ખેડૂતોને ગાંધીનગર કૂચ માટે ઉશ્કેર્યા હતા, જેના કારણે આયોજન ખોરવાઈ ગયું। આપના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ કોંગ્રેસને જ ખેડૂત વિરોધી ગણાવી। તેમણે કહ્યું કે કોંગ્રેસે ખેડૂતોને ગાંધીનગર લઈ જવાની વાત કરીને છેતર્યા અને રેલીનો રૂટ બદલી સભામાં ફેરવવાનો પ્રયાસ કર્યો। અને ખેડૂતોને સાહેબ ત્યાં સુધી અંધારામાં રાખવામાં આવ્યા કે આપણી પાસે પરમિશન છે। હકીકતમાં પરમિશન ગાંધીનગરની નહોતી, પણ કોંગ્રેસે જે સભા યોજી, જે સભાનું સ્થળ હતું એની પરમિશન હતી। તો પહેલી વાત તો કોંગ્રેસે ખેડૂતો સાથે ગાંધીનગર જવાની વાતને લઈને છેતરપિંડી આચરવાની શરૂઆત કરી। આ કપટી કોંગ્રેસના નેતાઓએ મરી ગયેલી કોંગ્રેસને જીવતી કરવા માટે થઈને અધવચ્ચેથી રેલીનો રૂટ ડાયવર્ટ કરી અને ખેડૂતોને પોતાની સભામાં, કારણ કે કોંગ્રેસના નેતાઓ હંમેશા મંચ બહાદુરો છે, ભાષણવીરો છે, એટલે એમને ભાષણ કરવાની જે ખંજવાળ આવે એ પૂરી કરવા માટે થઈને એમને વચ્ચે કોંગ્રેસની સભા ગોઠવી અને એમાં ભાષણબાજી કરી શકાય એટલા માટે સભાઓ કરી। બીજી તરફ કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ કહ્યું કે સરકાર વાતચીત માટે તૈયાર હતી, પરંતુ આપ અને અન્ય તત્વોએ આંદોલનને વેરવિખેર કરી દીધું। કોંગ્રેસનું કહેવું છે કે તેઓ કાયદાની મર્યાદામાં રહીને ખેડૂતોની લડત લડવા માંગે છે। ગઈકાલે આમ આદમી પાર્ટીના ચોક્કસ લોકો આવીને તોફાન કરીને આખું આંદોલન વીખી નાખવાનો જે કાર્યક્રમ કર્યો, મને લાગે છે કે ખેડૂતોના પીઠમાં ખંજર ભોંકવાનો કાર્યક્રમ કહેવાય। આમાં મારી પાસે ફોટો સાથેનું છે, એક ભાઈએ અત્યારે મોકલ્યું છે કે વિસાવદરથી સ્પેશિયલ ખેત મજૂરો અને અમુક લોકોને ભરીને આવ્યા એના પદાધિકારી હોદ્દેદારો વિસાવદરથી અને મોરબીથી પણ એના એક હોદ્દેદાર જે છે એણે આંદોલન આખું વીખી નાખવાનું, જે પોલીસ ડિપાર્ટમેન્ટ, મીડિયા બધા પાસે એના વિડીયોઝ વાયરલ છે, કંઈ કહેવાનું નથી। આ સમગ્ર ઘટનાક્રમ પર ભાજપે પણ કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો। ભાજપ પ્રવક્તા અનિલ પટેલે કહ્યું કે કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકી રહી છે અને સરકાર ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે સંવેદનશીલ છે। કોંગ્રેસ ભ્રમિત કરવાનું કામ કરે છે। એ વાસ્તવમાં ગુજરાતમાં પોતાની જમીન શોધવાનું કામ કોંગ્રેસ કરે છે, પરંતુ ગઈકાલે પણ આ કોંગ્રેસ પ્રેરિત અને કિસાન કોંગ્રેસ પ્રેરિત આંદોલનને ખેડૂતોએ જાકારો આપ્યો છે। ગુજરાતના મોટાભાગના ખેડૂતોએ આ આંદોલન સાથે પોતાની જાતને દૂર રાખી છે અને જોડાયા। ખેડૂતોના પ્રશ્નોથી શરૂ થયેલું આંદોલન હવે રાજકીય આરોપ પ્રત્યારોપના કેન્દ્રમાં આવી ગયું છે। જો કે કોંગ્રેસે સરકારને 11 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે।
અને 30 જૂને ફરીથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હવે સવાલ એ છે કે ખેડૂતોની માંગણીઓનું સમાધાન થશે કે પછી આંદોલન ફરી એકવાર રાજકીય ખેંચતાણમાં જ અટવાઈ જશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.